હેલો, હાવ આર યુ બ્રો? કેમ છો? મજામાં? તમને ખબર છે આજે આપણા ગુજરાતીઓનો સ્પેશિયલ દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ. બ્રો, સો નાવ વેરી સ્પેશિયલ ટુડે 1st May. હેપી બર્થડે ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરીની મોહલાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરીની મોહલાત. ઉત્તર પૂર્વ દક્ષિણ કે પશ્ચિમ જ્યાં ગુજ્જરના વાસ. ઉત્તર પૂર્વ દક્ષિણ કે પશ્ચિમ જ્યાં ગુજ્જરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો પ્રકાશ. સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો પ્રકાશ. જેની સંધ્યા હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. મિત્રો, આપણે આપણા પોતાની જિંદગીના વિકાસ માટે પ્રામાણિકપણે આળસ કર્યા વગર વિદ્યા સંસ્કાર, વિનય સંસ્કાર, જીવન સંસ્કારનું વાવેતર કરવાનું છે. હાલમાં એક સફળ વ્યક્તિ બનવા માટે દરરોજ આપણે પોતાનામાં ઘણી બધી બાબતોમાં સારું એવું પ્રેઝન્ટેશન કરવાનું બાકી છે. મિત્રો, હાલમાં વેકેશનમાંથી જ જે લોકો ધોરણ 10 અને ધોરણ 12માં આવી ગયા છે તેમને ઘરે હાલમાં દરરોજ 3 કલાક દરેક વિષયોને શાંતિથી વાંચન કરીને વેકેશનના સમયમાં પૂરા કરી લેવા. દરેક વિષયના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ પદ્ધતિ પ્રમાણે સાયન્સના વિદ્યાર્થીઓએ સાયન્સના, કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સના, આર્ટ્સના વિદ્યાર્થીઓએ આર્ટ્સના વિષયોને વેકેશનમાં યોગ્ય પ્રોપર પ્લાનિંગ સાથે અભ્યાસમાં ઓછામાં ઓછું 2 વાર રીડિંગ કરી લેવું જોઈએ, જેથી કરીને આપણું વાંચન, ગણન અને લેખન આ વેકેશનની અંદર પ્રોપર પ્લાનિંગ સાથે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય. મિત્રો, આપણા ડિયર જિંદગીના સ્ટડી માટેના વિડીયો તમને નીચે આપેલા છે. સેશન વાઇઝ અલગ અલગ રીડિંગ, પ્રોગ્રામિંગ અને સ્કિલ પ્રોગ્રામિંગના આપણા વિડીયોની અંદર ખૂબ જ સારી રીતે તમને અભ્યાસલક્ષી ચર્ચાઓ કરવામાં આવી છે કે જેની અંદર તમે તમારા રીડિંગ માટે દરેક વિષયોની અંદર સારી રીતે પ્રેઝન્ટેશન કરીને યાદ રાખી શકો તેવી બાબતોની આપણે સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા ચર્ચા કરેલી છે. તો મિત્રો, આ દરેક વિડીયો સ્ટડી મોટિવેશનના વીકેન્ડની અંદર સેટરડે અને સન્ડે એનાલિસિસ કરીને તમે પોતે અભ્યાસલક્ષી આ વિડીયોને ખાસ જોઈ લેજો, જેથી કરીને વેકેશનમાંથી જ પ્રોપર પ્લાનિંગ સાથે તમે એડવાન્સની અંદર તમારા સ્ટડીને કોન્સન્ટ્રેશન કરી અને વર્કઆઉટ કરી શકો. મિત્રો, હાલમાં જ્યારે તમારે 2025ના વર્ષ માટે પરીક્ષા આપવાની હોય ત્યારે અત્યારથી 100% સમય વેકેશનમાં તમને ખૂબ જ મળે છે, જેથી આળસ કર્યા વગર 2025ની પરીક્ષામાં ટોપર અને વિનર બનવા માટે અત્યારથી એડવાન્સમાં વેકેશનમાંથી દરરોજ પ્રોપર પ્લાનિંગ સાથે રીડિંગ, પ્રોગ્રામિંગ અને સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને સ્માર્ટ વિદ્યાર્થીની જેમ અત્યારથી જ વાંચન, લેખન, ગણન કરીને શરૂઆત કરો. ધ્યેયને પ્રાપ્ત કરવા માટે દિવસનું વાંચન ટાઈમ ટેબલ બનાવી નાખો. દિવસ દરમિયાન વધારે તમે એના માટે સમય ફાળવો. સમયને બરબાદ ન કરો. મિત્રો, તમે ગંભીરતાપૂર્વક અને સમયનો ઉપયોગ કરીને અત્યારથી 2025ના વર્ષ માટે અભ્યાસલક્ષી પ્લાન માટે યોગ્ય અત્યારથી શરૂઆત કરશો તો વેકેશનની અંદર દરેક વિષયોને તમે ઝડપથી પૂરા કરી લેશો અને એડવાન્સની અંદર તમારું વાંચન પરફેક્ટ વિષય આધારે તૈયાર થઈ જશે. મિત્રો, ખાસ કે 2 વાર દરરોજ રિવિઝન અત્યારથી વેકેશનમાં ટાઈમના આધારે કરવાથી અસાઇનમેન્ટના વધારે ને વધારે પ્રશ્નોનું એનાલિસિસ કરીને જ્યારે તમારી સ્કૂલ શરૂ થાય ત્યારે તમે તમારા વિષયની અંદર, તમારા ફેકલ્ટીની અંદર તમે પોતે એડવાન્સ હોય અને તમારા વિષયને ઝડપથી, સરળતાથી તમે પોતે પ્રોપર પ્લાનિંગ સાથે યાદ રાખી શકશો. એટલા માટે મિત્રો, ખૂબ જ ગંભીરતાપૂર્વક સમય બગાડ્યા વગર અત્યારથી જ 2 કલાકનું સુંદર સરળ આયોજન એડવાન્સમાં કરી લો કે જેથી કરીને જ્યારે આપણી સ્કૂલ ખુલે ત્યારે તમે તમારા વિષયની અંદર
વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ તમારા રીડિંગને પ્રોગ્રામિંગને ઉપયોગ કરીને સરળ બનાવી શકો. મિત્રો, તમે ભૂલ્યા વગર આજનો આ વિડીયો તમારા સગા સંબંધી મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મોકલવાનું ભૂલશો નહીં, કે જેથી આપણા નાના ભાઈ બહેન પોતાના અભ્યાસ માટે વધારે સારી રીતે ઘરે વાંચન કરી દરેક વિષયને પૂરા કરી શકે. તમારા દરેક મિત્રોના ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, દરેક કામને યોગ્ય સમયમાં વેચીને પછી તમારા દિવસની શરૂઆત કરો. ઘરને મંદિર બનાવો. આળસ કર્યા વગર માતા પિતાને પગે લાગીને પછી જ શાળા, કોલેજ, ઓફિસ જવાનો આગ્રહ રાખો. નિયમ ધર્મમાં દૃઢતા રાખો. ઘરમાં ઉપયોગી બનો. મિત્રો, ટોપર અને વિનર બનવા માટે સ્માર્ટ વર્ક કરો. મોબાઈલમાં ટાઈમપાસ ન કરો. 24 કલાકનું પ્રોપર આયોજન કરો. મિત્રો, આજે સમગ્ર વિશ્વ 5G સ્માર્ટ ટેકનોલોજીમાં પ્રવેશી ગયું છે, જેથી ભૂતકાળને ભૂલીને માત્ર ને માત્ર વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો. સ્માર્ટ બનો. આપણો આજનો દિવસ આપણી જિંદગી માટે ખૂબ જ મહત્ત્વનો છે. આજના 24 કલાકના દિવસને બેસ્ટ બનાવો. દરરોજ સફળ માણસોની સાથે તમારા સમયને પસાર કરો. ખોટો ટાઈમપાસ ન કરો. કંઈક શ્રેષ્ઠ અને મોટું કાર્ય કરવાનું ધ્યેય રતન ટાટા, એલોન મેક્સ, ધીરુભાઈ અંબાણી, હરેશ કૃષ્ણ ગ્રુપના સવજીભાઈ ધોળકિયા, વિરાટ કોહલીની જેમ આ જીનિયર પર્સનાલિટીની જેમ તમારા પોતાના વર્કને પણ સ્માર્ટ બનાવો અને તમે પોતે પણ ખૂબ જ સુંદર અને સરળ રીતે આયોજનબદ્ધ તમારા પ્લાનિંગને વળગ્યા રહો. હંમેશા પ્રોપર પ્લાનિંગ સાથે કોઈ એક સ્કિલમાં પોતાને એક્સપર્ટ અને પરફેક્ટ બનાવો. મિત્રો, હાલમાં ઉનાળા વેકેશનમાં શક્ય હોય તો તમારી આસપાસના સમર કેમ્પમાં ક્રિકેટ, જીમ, યોગા, ડાન્સિંગ, સ્કેટિંગ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ જેવા સમર સ્પેશિયલ ટાઈમનો બેસ્ટ રીતે ઉપયોગ કરીને તમે પોતે તમારા માટે સ્કિલ ડેવલપ કરો. તમારી પોતાની હોબી માટે સમય કાઢો. એક્સપર્ટ બનો, પરફેક્ટ બનો અને સ્માર્ટ બનો. ડિયર બ્રો, every day you are better confidence and smart personality. Every day you are better confidence and smart personality. Bro, you are regularly commitment to personal growth and one only ready to all day focus and only study, reading, analysis, personal study, better growth. Okay bro, will never expression any all give up. મિત્રો, જિંદગીનો સમય અને ઘડિયાળના કાંટા ઝડપથી પસાર થાય છે. જિંદગીનો સમય અને ઘડિયાળના કાંટા ઝડપથી પસાર થાય છે. સમય પાણીની માફક પસાર થાય છે. સમયના મૂલ્યને સમજો. મિત્રો, આપણો આ વિડીયો તમારા મિત્રોના ઓલ ગ્રુપમાં ભૂલ્યા વગર શેર કરી દેશો. તમે લાઈક કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આપણા આવનારો વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. લાગણીના જળ વડે મર્દન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. જીવનરૂપી ઉપવનને મહેકતું કરવા, જીવનરૂપી ઉપવનને મહેકતું કરવા હું ગૌરાંગ માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. હું ગૌરાંગ માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. યજ્ જાગ્રતો દુર્મતિ દેવમ તદુ સુપ્તસ્ય તથેવતી દુર્ગમમ જ્યોતિકાનમ જ્યોતિ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. દિલથી ગુજરાતી. હેવ એ નાઇસ ડે. હેપી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. તમે અવારનવાર કહું છું એ પ્રમાણે હોશિયાર છો, ટોપર છો અને જીનિયર સ્ટુડન્ટ છો. એટલા માટે દરરોજ જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો, ટોપ કરો અને શ્રેષ્ઠ કરો. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.